નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રાંદેર વિદ્યાલયમાં આપનું સ્વાગત છે। આજે બહુ આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાનનો પાઠ 8 ગતિ આના વિશે અભ્યાસ કરવાના છે। આમ તો બહુ તમે આ શબ્દથી પરિચિત છો। ગતિ એટલે શું? ભૌતિક વિજ્ઞાનનો આપણો પાઠ છે, એમાં ગતિ વિશેની આપણે બધી ચર્ચાઓ કરશું। ગતિ શું છે, ગતિ કેને કહેવાય, એ કેવી રાશિ છે, સદિશ અદિશ, ઝડપ એટલે શું, વેગ એટલે શું, પ્રવેગ એટલે શું, નિયમિત ગતિ, અનિયમિત ગતિ અને આલેખ પરથી ગતિના સમીકરણ। પણ જે આપણા અભ્યાસક્રમમાં જે ફેરફાર આવેલો છે, જેમાં 30% અભ્યાસક્રમ આપણે દૂર કરેલો છે, એમાં આપણે અમુક મુદ્દાઓ આની અંદર હશે નહીં। તો આપણે એટલે કે આમ તો સમજવાના તો છે જ, પણ અમુક જે ગાણિતિક ક્રિયાઓ છે, આલેખ પરથી ગતિનું વર્ણન એ થોડું દૂર કરેલું છે। તો હાલ પૂરતું આપણે એને રહેવા દે અને જે જરૂરિયાત છે એની ચર્ચા કરીએ। તો આ છે પ્રસ્તાવના ગતિ। તો ગતિ એટલે આમ તો આપણે જાણીએ છીએ રોજબરોજની આપણી જે ક્રિયાઓ છે રોજિંદા જીવનમાં, એમાં આપણે અમુક વસ્તુઓને સ્થિર જોઈએ છીએ અને અમુક વસ્તુઓ આપણને શેમાં દેખાય છે? તો ગતિમાં। દાખલા તરીકે તમે મોટરસાઇકલ લઈને જાઓ છો, પંખી ઉડે છે, ગાડી ચાલે છે, પંખો ચાલે છે, આ બધી વસ્તુ, માછલીઓ તરે છે, ઉદાહરણો ઘણા છે કે જે બધી વસ્તુઓ તમને ગતિમાં લાગે છે। તો સામે ઘણી બધી વસ્તુ એવી છે, દાખલા તરીકે તમે ક્લાસરૂમમાં બેઠા હોય તો જે બેન્ચ છે, જે બોર્ડ છે, આ બધી વસ્તુઓ પાછી તમને કેવી લાગશે? બહુ સ્થિર। તમારી બેગમાં પડેલું પુસ્તક, કહેવાનો અર્થ છે કે રોજિંદા જીવનમાં મુખ્યત્વે તમે બે વસ્તુ જોવો છો, એક સ્થિર અને એક વસ્તુ કેવી હોય? ગતિમાં। તો રોજબરોજના જીવનમાં કેટલીક સ્થિર વસ્તુઓ અને કેટલીક ગતિમાન અવસ્થામાં આપણે જોઈએ છીએ। આપણે એના ઉદાહરણો પણ લીધા કે ભાઈ આ વસ્તુ બધી ગતિમાં છે અને જે પોતાના સ્થાને સ્થિર હોય, સમયની સાથે પોતાનું સ્થાન બદલતું નથી, તો આપણે એને શું કહીએ છીએ? સ્થિર। સમયની સાથે પોતાનું સ્થાન બદલે છે તો આપણે એને શું કહીએ છીએ? ગતિમાં। પંખો છે તો એ ફરતો હોય તો આપણે એને ગતિમાં કહીએ છીએ। મોટરસાઇકલ છે તો અત્યારે અહીંયા હતું, થોડી વાર પછી અહીંયા ગયું તો આપણે એને ગતિમાં છે એવું કહીએ છીએ। પણ જો સમયની સાથે પોતાના સ્થાનમાં ફેરફાર ન કરે તો આપણે એને શું કહીએ છીએ? કે સ્થિર છે। તો લખ્યું છે સમયની સાથે પોતાનું સ્થાન બદલે તો ગતિમાં છે તેમ કહેવાય। આવી આપણી ધારણા છે। હકીકતમાં વિજ્ઞાનની દ્રષ્ટિએ આમાં પણ થોડો ફેરફાર છે। ઘણી બધી વસ્તુ એવી છે સમયની સાથે બદલાતી તમને દેખાય નહીં, છતાં વસ્તુ તો કેવા કહેવાય? ગતિમાં। દાખલા તરીકે હું વાત કરું કે પૃથ્વીનું ભ્રમણ સૂર્યની આસપાસ, તો હકીકત ક્યારે તમે પૃથ્વીને ફરતી જોઈ જ નથી, છતાં તમે બોલો છો કે એ ફરે છે સૂર્યની આસપાસ, પાછી એની ગતિ ઘણી બધી વધુ છે, તો આપણે કહીએ છીએ કે ગતિમાં છે। ઘણી બધી વખત સ્થિર હોય છતાં તમને કોઈ ફરતી પણ લાગતી હોય। આવા ઘણા બધા રોજિંદા જીવનમાં આપણી આસપાસ ઉદાહરણો છે। તો કેટલીક એવી ગતિ છે જે અપ્રત્યક્ષ પુરાવો દ્વારા મળે છે। પ્રત્યક્ષ ન દેખાય પણ અપ્રત્યક્ષ પુરાવો, તમે એને જોઈ ન શકો પણ તમે એને જો વિચારો તો તમે કહો કે હા, દાખલા તરીકે કહું સૂર્યોદય અને સૂર્યાસ્ત। સૂર્યોદય સવારે થાય આપણે અહીંયા, પછી આખો દિવસ તમે આમ સૂર્યને જોવો તો તમને ક્યારેય એવું નહીં લાગે સૂર્ય આમ જાય છે, પરંતુ સવારે જોઈને અહીંયા તો બપોરે અહીંયા સાંજે આમ એવું તમે અનુમાન કરી શકો અપ્રત્યક્ષ પુરાવાથી। એનો અર્થ બહુ એ ગતિમાં છે એવું આપણે બોલી શકાય। ચંદ્ર છે કે અમાસ અને પૂનમ થવી, એનો ગાળો વધવો, એનો ગાળો ઘટવો, દેખીતી રીતે ખબર નહીં પડે પણ થાય છે અચૂક। બધા ગ્રહોનું ભ્રમણ, પૃથ્વીનું સૂર્યની આસપાસ ભ્રમણ, આ બધા અપ્રત્યક્ષ એના પુરાવાઓ છે। ઋતુ પરિવર્તન, શિયાળો, ઉનાળો, ચોમાસું, આ બધું થવું એ કેટલો બધો લાંબો ગાળો છે। અત્યારે તમે જોશો તો આખો દિવસ ટૂંકો થઈ ગયો, 6:30 તો તમે જોશો અંધારા જેવું થઈ જશે, તો એ બધું ઋતુ પરિવર્તન છે। તો આમ તો એ પણ એક ગતિનું ઉદાહરણ કહેવાય, પણ આ
પ્રત્યક્ષ નથી, તમે જોઈ ન શકો કે આવું થયું. ધીરે ધીરે ફેરફારો થતા હોય છે. હવે આપણે ઉદાહરણ લઈએ. ઘણી બધી વખત એવું હોય કે તમે સ્થિર હોય તો સામેવાળાને તમે ગતિમાં લાગતા હોય, અથવા તમે ગતિમાં હોય તો સામેવાળાને તમે સ્થિર પણ લાગતા હોય. ઘણી બધી વખત ગતિ એટલે આવી ક્રિયા પણ થતી હોય. ઉદાહરણ એક લઈએ, આપણે બસમાં બેઠા હોય, બસમાં મુસાફરી આપણે કરીએ છીએ, આપણી સાથે રહેલો થેલો તમે પગ પાસે મૂકેલો છે. હવે તમે જાણો છો બસ ચાલે છે, જાય છે, તો બસની સાથે સાથે આપણે પણ ગતિમાં આવવાનું, થેલો પણ ગતિમાં આવવાનો. છતાં તમને પૂછી કે થેલો ગતિમાં છે કે નહીં, તો તમે કહેશો ના, થેલો સ્થિર છે. હવે હકીકત તમે વિચારો તો તમે કહેશો કે ના, એ તો ગતિમાં જ છે. બીજું ઉદાહરણ લઈએ. તમે બસમાં બેઠા છો, બસ જાય છે, બહાર ઊભેલી એક વ્યક્તિ, રોડના કિનારે ઊભી છે એક વ્યક્તિ, તો એને તમે જોવો છો તો તમને વ્યક્તિ કેવી લાગશે? ગતિમાં લાગશે. હકીકત ગતિમાં તમે હતા બસની સાથે, ઓલી વ્યક્તિ તો સ્થિર ઊભી હતી રસ્તાના કિનારા પર, છતાં આપણને ગતિમાં લાગે છે. તો બીજા શબ્દમાં આપણે કહીએ તો એ ભાઈની સાપેક્ષ આપણે વિચારીએ, કિનારે જે ઊભા છે એ આપણને ગતિમાં જોશે, આપણા થેલાને પણ ગતિમાં જોશે, જ્યારે આપણે આપણને સ્થિર માનીએ છીએ. કહેવાનો અર્થ બાપુ કે ગતિ એ એક સાપેક્ષ ખ્યાલ છે કે તમે કેની સાપેક્ષ એની ચર્ચા કરો છો, એના આધારે તમે ગતિનું વર્ણન કરી શકો. સંદર્ભ બિંદુ લેવું પડે કે અહીંથી હવે ગતિની ચર્ચા ચાલુ કરવી, તો સંદર્ભ બિંદુને લઈને ગતિનું વર્ણન કરી શકાય. તો ખાસ કરીને લોકો આ પાઠમાં આપણે આ મુદ્દાઓને સમજવાનું છે. પછી તો તમે જાણો છો ગતિના ઘણા બધા પ્રકારો છે, એમાં ખાસ કરીને આપણે સુરેખ પ્રકાર વિશે સમજવાનું કે સીધી રેખામાં ગતિ, ઘણા અનિયમિત ગતિ પણ કરતા હોય, ઘણા વક્રકાર ગતિ કરતા હોય, ઘણા વર્તુળકાર ગતિ કરતા હોય, ઘણા ચક્રકાર ગતિ કરતા હોય છે, ઘણા બધા પ્રકારો. પણ ખાસ કરીને આજે આપણી પ્રસ્તાવના છે એમાં આપણે આ બધા મુદ્દાઓની આપણે વિશેષ ચર્ચાઓ કરવાની છે. તો આ રીતે તમે ઉદાહરણ પણ લઈ શકો. ટ્રેનમાં આપણે બેઠા હોય, પછી ટ્રેન સ્થિર હોય, પણ આપણને બાજુની ટ્રેન હોય આપણને ચાલતી લાગે, કારણ કે આપણે ઘણો લાંબો સમયથી બેઠા હોય, આપણને એવું થઈ ગયું. ઘણી બધી વખત બાજુની ટ્રેન ચાલુ હોય તો આપણને એમ થાય આપણી ટ્રેન ચાલુ થઈ, બાજુની સ્થિર છે. આ તમે લાંબી મુસાફરીમાં જ્યારે તમે ગયા હોય તો તેમને ત્યારે આવા અનુભવો થયા હોય. પછી ઘણી બધી વખત ક્યારે જે ગતિ છે અનિયમિત હોય, એટલે કે અતિ હોય, ત્યારે તમને ઘણી બધી વખત તકલીફ પણ સર્જાય છે. આવા પણ ઘણા બધા અનુભવ થયા હોય. દાખલા તરીકે આપણી કેપેસિટી ન હોય અને આપણે મોટી ચકડોળમાં બેસી ગયા હોય તો એની ગતિ આપણને ઘણી બધી વધુ લાગે, અનિયંત્રિત જાજી બધી લાગે, તો ત્યારે પણ તમને તકલીફ થાય. બીજા કુદરતી ઉદાહરણ લઈએ તો જે પવન છે રેગ્યુલર આવતો હોય તો ચિંતા ન હોય, પણ એને અતિ ઝડપે આવે, વાવાઝોડા સ્વરૂપે આવે તો તમને એનાથી ઘણું બધું નુકસાન થઈ શકે. સુનામી છે, પછી પાણીનો વેગ ધીરે ધીરે હોય તો વાંધો નહીં, પણ ક્યારેક પૂર સ્વરૂપે એકદમ વધુ આવે તો કહેવાનો અર્થ છે કે અનિયંત્રિત ગતિ પણ આપણને ઘણું બધું નુકસાન કરી શકે છે. તો આ ગતિની જુદી જુદી પ્રસ્તાવનાઓ હતી કે આમ તો આપણે ગતિ શબ્દ એક સામાન્ય સમજીએ છીએ અને એમ કે ગતિ એટલે આટલું આવી ગયું, પણ ના, એના વિશે ઘણું બધું આપણે ડીપમાં જઈને સમજીએ તો એની અંદર ઘણી બધી ચર્ચાઓ છે, ઘણા બધા મુદ્દાઓ અંદર સમજવાના છે, તે આપણે વાત કરીશું. આપણે કોઈ વસ્તુનું સ્થાન દર્શાવવા માટે એક સંદર્ભ બિંદુ નક્કી કરી રજૂ કરી. હવે આપણે શીખીએ છીએ ગતિનું વર્ણન, કે ગતિને દર્શાવવું હોય તો વર્ણન કરવા માટે શું કરવું પડે, ગતિ એટલે કેને ગતિ કહેવાય. તો એને સમજવા માટે આપણે કોઈ વસ્તુનું સ્થાન એક સંદર્ભ બિંદુથી નક્કી કરવું છે. દાખલા તરીકે આપણે કહીએ કે ભાઈ આ અહીંથી નીકળો, એની ઝડપ વધુ હતી, ગતિ વધુ હતી, પણ તમારે એને કોઈ એક સંદર્ભ બિંદુ લેવું પડે કે ભાઈ અહીંથી આ બાજુ ગયું. એટલે કહેવાનો અર્થ છે કે જો ગતિનું વર્ણન કરવું હોય તો એક સંદર્ભ બિંદુ
નક્કી કરવું જરૂરી છે. હવે આપણે વાત કરીએ કે ભાઈ મારી શાળા રેલવે સ્ટેશનથી 2 કિલોમીટર છે. તેનો અર્થ શું થયો કે રેલવે સ્ટેશન એ સંદર્ભ બિંદુ છે. અહીંયાથી 2 કિલોમીટર છે. તમે વ્યવહારિક વાત કરો તો ક્યારે તમે એવું બોલ્યા કે મારી શાળા 4 કિલોમીટર છે, પણ ક્યાંથી, કેવી રીતના, કઈ જગ્યાએથી? 4 કિલોમીટર તો ગમે તે બાજુ હોય, એટલે તમારે બોલવું પડે અહીંથી 4 કિલોમીટર છે. અહીંથી એટલે દાખલા તરીકે સંદર્ભ બિંદુ થયું. આપણે કહીએ રાજકોટ છે 60 કિલોમીટર છે, પણ ક્યાંથી? મોરબીથી. તો મોરબી છે એ સંદર્ભ બિંદુ થયું. આ રીતે સમજી શકે. કોઈ વસ્તુનું સ્થાન દર્શાવવા માટે આપણે એક સંદર્ભ બિંદુની જરૂર પડે છે. આ સંદર્ભ બિંદુને ઉગમ બિંદુ કહી શકાય. કેમ ઉગમ બિંદુ? કારણ કે અહીંયાથી આપણે શરૂઆત કરી. રાજકોટ 60 કિલોમીટર છે, પણ ક્યાંથી બોલો છો તમે? મોરબી. અમદાવાદથી આ શબ્દ બોલાય કે રાજકોટ 60 કિલોમીટર છે? ના, અહીંયાથી બોલવું પડે કે 200 કિલોમીટર છે, 250 કિલોમીટર છે, આવું બોલવું પડે. એટલે સંદર્ભ બિંદુ નક્કી કરીને ગતિનું શું કરી શકાય છે? વર્ણન. જોઈએ આપણે હવે મુદ્દો છે સુરેખ પથ પર ગતિ. આપણે જોયું કે ગતિ છે એના ઘણા બધા પ્રકારો છે. એમાં મુખ્ય સુરેખ પથ પર કે સીધી દિશામાં જે ગતિ કરે છે એની ચર્ચા છે. એ તમે પાઠ્યપુસ્તકમાં જોશો તો બહુ લાંબો મુદ્દો છે, ઘણો બધો વિસ્તાર આપેલો છે, પણ 2 વસ્તુ આપણને સમજાવે છે, ખાસ એક અંતર અને સ્થાનાંતર વિશે. જે વધારાની વસ્તુ છે એ અંદર ટૂંકમાં એના ઉદાહરણો છે. આપણે આપણી રીતે ઉદાહરણો લઈશું તો આપણે એને સમજી શકીએ. શું છે કે ગતિનો સૌથી સરળ પ્રકાર રેખીય ગતિ છે. સુરેખ. વક્ર ગતિ આવે, ચક્ર ગતિ આવે, અનિયમિત ગતિ આવે. તેનો સૌથી સરળ પ્રકાર જે છે એ રેખીય ગતિ છે. એના માટે એક આપણને ઉદાહરણ આપ્યું છે. સુરેખ પથ દોરેલું છે, એના ઉપર કિલોમીટર આપ્યા છે. 0 થી ચાલુ કરી તો આને આપણે બધું સંદર્ભ બિંદુ લઈ લઈએ. 5, 10, 15, 20 આમ કરતા કરતા 60 કિલોમીટર સુધી આપણને ગાળો આપ્યો છે. એના ઉપર જુદા જુદા બિંદુઓ આપ્યા છે, O, C, B, A. હવે આપણને ગતિ વિશે સમજાવવા માટે આ રાશિની ચર્ચા કરવા માટે એવું કહે છે કે કોઈ એક વાહન C પર છે, O પર નહીં, C ને સંદર્ભ બિંદુ લીધું. અહીંથી આ વાહન B પર જાય છે, તો એને કેટલું અંતર કાપ્યું કહેવાય? 35 કિલોમીટર કાપ્યું કહેવાય કે 10 કિલોમીટર? તમે કહેશો 10, કારણ કે સંદર્ભ બિંદુ આ થઈ ગયું. તો B C નો જે ગાળો છે એ 10 છે. હવે અહીંયાથી કોઈ શરૂ કરીને A સુધી જાય તો એ કેટલું અંતર કાપ્યું કહેવાય? તો આપણું સંદર્ભ બિંદુ C થઈ ગયું. તો ગણવું પડે 5, 10, 15, 20, 25, 30 ને 35 કિલોમીટર. C એ સુધીનું અંતર 35 કિલોમીટર થઈ ગયું. તો આ થઈ ગયું AC. AC એટલે શું લખવું? કુલ અંતર. કેવી રીતના? તો C થી B પાસે ગયા, B થી A પાસે ગયા. આ બંનેનું જે કુલ અંતર છે એને કહેવાય AC, કુલ અંતર. અહીંયાથી લોકો જો પાછું વળી પાછું સમજો કે B સુધી ગયું, તો વળી પાછું એને આપણે AB પાછું લખવું પડે, એટલે કે BA અને વળી પાછું AB. કહેવાનો અર્થ કે અંતર છે એ હંમેશા કુલ લેવામાં આવે છે. એને દિશા સાથે મતલબ હોતો નથી, એને મૂલ્ય સાથે મતલબ હોય છે. એટલે એની જે ભૌતિક રાશિ છે એને અંતરને દિશાની જરૂર હોતી નથી. એટલે એમ તો બોલાય કે અદિશ રાશિ છે. જે રાશિને દર્શાવવા માટે દિશાની જરૂર પડે તો સદિશ રાશિ. પણ જે રાશિને દર્શાવવા માટે દિશાનું કોઈ મહત્વ જ નથી, ફક્ત કોઈના મૂલ્યનું મહત્વ છે, તેને કહેવાય બધું અદિશ રાશિ. કોઈ વસ્તુનું અંતર નક્કી કરવા ફક્ત મૂલ્યની જરૂર પડે. મૂલ્યની જરૂર પડે એ કેટલા કિલોમીટર કાપ્યું? 10 કિલોમીટર અંતર કાપ્યું છે. કઈ દિશામાં એવું પૂછવામાં આવેલું નથી, એટલે એ કહેવાય અદિશ રાશિ. તો એ દર્શાવે છે. આ રીતે તમે એને ગણી શકો, પછી પ્લસ કરો તો કુલ અંતર આપણને મળે.
સ્થાનાંતર શું છે બાબુ? તો સ્થાનાંતર છે ને બાબુ પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન વચ્ચેનું જે બાબુ લઘુત્તમ અંતર હોય ઓછામાં ઓછું એ એટલે સ્થાનાંતર. અને અંતર એટલે બાબુ ગતિપથની કુલ લંબાઈને અંતર કહેવાય. સ્થાનાંતર એટલે બાબુ તમે અહીંથી શરૂઆત કરી વળી પાછા આમ ગયા પાછા અહીંયા આવ્યા તો એને તો એ જ જોવાનું કયા રસ્તે ગયા મતલબ નથી. પેલા ક્યાં હતા? સી પાસે. અત્યારે ક્યાં છો? ડી પાસે. તો એનું સ્થાનાંતર કેટલું છે? 10. પણ અંતર કેટલું કાપ્યું? આ બધું. આ બંને વચ્ચેનો તફાવત છે. તો સ્થાનાંતર છે બધું એ સદિશ રાશિ છે, કારણ કે દર્શાવવા માટે મૂલ્ય ઉપરાંત દિશાની પણ જરૂર પડે છે. હું તમને એટલું લક્ષી પૂછું, જો કે સી થી શરૂ થઈ વળી પાછું સી પાસે આવીને હોત તો એનું સ્થાનાંતર 0 ગણાતું નથી, કારણ કે જે જગ્યાએ છે એ કઈ દિશામાં ગયો, કેવી રીતના અંતર કઈ એની સાથે એનો મતલબ નથી. તો શું વાત છે બાબુ? વસ્તુના પ્રારંભિક અને અંતિમ સ્થિતિ વચ્ચેના લઘુત્તમ અંતરને વસ્તુનું શું કહેવાય બાબુ? સ્થાનાંતર. આ બંનેને માપવા માટેના બાબુ જે એસઆઈ એકમો છે એ તો મીટર જ છે, એટલે કે કિલોમીટર છે. મોટું માપ હોય તો કિલોમીટર, નાનું માપ હોય તો મીટર. એટલે સ્થાનાંતર છે બાબુ પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધીની સ્થિતિ દર્શાવે છે વચ્ચેની, અને અંતર છે બાબુ કુલ અંતર દર્શાવે છે. દાખલા તરીકે હું કહું કે આ સી પાસે ગયું, બી પાસે ગયું, એ પાસે પાછું બી પાસે આવ્યું, તો આનું સ્થાનાંતર શું? અંતિમ સ્થિતિ શું હતી બાબુ? 35. પ્રારંભિક સ્થિતિ શું હતી બાબુ? 25. તો સ્થાનાંતર કેટલું થઈ ગયું બાબુ? 10 કિમી. પણ અંતર ગણી તો કુલ 5 10 15 20 25 30 35 40 45 50 55 60. તો 60 કિમી અંતર થયું. આ બંને વચ્ચેનો શું છે બાબુ? ભેદ છે. સ્થાનાંતર છે બાબુ એ શૂન્ય પણ હોઈ શકે, કારણ કે સી થી સી પાસે જાય તો શૂન્ય હોય, એ ઋણ પણ હોઈ શકે અને ધન પણ હોઈ શકે. એના માટે 3 હેતુલક્ષી છે. શૂન્ય હોય તો એ પોતાના સ્થાને પાછું આવે છે, ધન હોય તો કોઈ ચોક્કસ દિશામાં ગતિ કરી છે, અને ઋણ છે એ વિરુદ્ધ દિશા દર્શાવે છે. હકીકતની દિશા બાજુ એને વિરુદ્ધ દિશામાં ગતિ કરી છે. હકીકત ઋણ મૂલ્ય ન હોય ક્યારેય, પણ ઋણ છે એ એનું સ્થાનાંતર દિશા દર્શાવે છે. એટલે સ્થાનાંતર છે બાબુ એ સદિશ રાશિ છે, જ્યારે અંતર છે બાબુ એ અદિશ રાશિ છે. અંતરને દર્શાવવા માટે ફક્ત મૂલ્યની જરૂર પડે છે, સ્થાનાંતરને દર્શાવવા માટે મૂલ્ય ઉપરાંત દિશાની જરૂર પડે છે. આટલેમાં તમે જોશો બાબુ તો ઘણા બધા ઉદાહરણો લીધા છે, પણ એ ઉદાહરણો બધા આ જ છે. તમે આ રીતે બાબુ સરળતાથી ઉદાહરણ આપણી રીતે સમજીએ તો પણ ચાલે. આ બાબુ એનું સંદર્ભ બિંદુથી અહીંથી શરૂઆત કરી તો એ રીતે થાય બાબુ. આપણે સી બિંદુથી આપણે ચર્ચા કરી, ગમે તે રીતે કરી શકાય. હા, એવું જરૂરી નથી કે 0 થી ચાલુ કરવું, પણ જ્યાં છો એને તમારે પ્રારંભિક સ્થાન ગણવું પડે, પછી જ્યાં પહોંચો છો છે એને અંતિમ સ્થાન ગણવું પડે. આ રીતે લોકો એને સમજી શકાય. તો આ રીતે આપણને એક બે ઉદાહરણ આપ્યા છે કે બે દોરડું છે, વચ્ચે તમે ખેરો રાખી દો, એને આપણે સંદર્ભ બિંદુ કહો. એક આ બાજુ ચાલે, એક આ બાજુ ચાલે, તો કુલ અંતર એનું જો, એનું સ્થાનાંતર જો, આ બંને સૂત્રથી બહુ એને સમજી શકાય. સ્થાનાંતરનું સૂત્ર શું હતું? અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. જો આ જવાબ તમને ઋણ મળે તો સમજવાનું વિરુદ્ધ દિશા છે, ધન મળે તો સમજો કે સાચી દિશા છે, 0 હોય તો સમજવાનું કે જગ્યાએ છો. પછી આપણે મોટરસાઇકલમાં કે કોઈ ગાડીમાં ઓડોમીટર આવે, એ જે અંતર તમે જેટલું કાપો છો દર્શાવે છે. ઓડોમીટર છે બહુ તમે પ્રવૃત્તિ વાંચશો તેના પછીની પ્રવૃત્તિ છે, જે બહુ ક્યારે સ્થાનાંતર દર્શાવતું નથી. તમે કુલ અંતર કાપો છો તો જે ઓડોમીટર છે એની ઝડપ મુજબ એની અંદર કિલોમીટર છે એ વધતા જ જતા હોય છે. તો આ રીતે આપણે અંતર માપવા માટેનું જે સાધન છે એને ઓડોમીટર કહેવાય. મોટરસાઇકલમાં હોય છે બોલું નથી ફરતી પટ્ટી કિલોમીટરની, એને ઓડોમીટર કહેવાય. આ તમે અને પછી જે ઝડપ દેખાડે છે એને સ્પીડોમીટર કહેવાય. કદાચ આપણે હેતુલક્ષીમાં આવે તો કામ આવે.
ચાલો, અને પછીનો મુદ્દો છે હું આપણે પછી ભણીશું.